અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજના પ્રાસંગિકનો વિષય છે વિશ્વ હિમોફિલિયા દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. દર વર્ષે 17 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ હિમોફિલિયા અને અન્ય રક્તસ્રાવ સંબંધી વિકૃતિઓ વિશે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ આ રોગથી પીડાતા દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો કરવાનો છે. 1989માં વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. હિમોફિલિયા એ એક અત્યંત જટિલ અને દુર્લભ આનુવંશિક રોગ છે જે મુખ્યત્વે માનવ શરીરમાં લોહી ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયાને અવરોધે છે. તેને સરળ રીતે સમજવા માટે આપણા લોહીની અંદર કામ કરતી એક રિપેરિંગ ટીમની કલ્પના કરી શકાય. જ્યારે આપણને કોઈ પણ ઈજા થાય ત્યારે લોહીમાં રહેલા ફેક્ટર નામની ખાસ પ્રોટીનની કડીઓ સક્રિય થાય છે. આ કડીઓ એકબીજા સાથે જોડાઈને લોહી વહેતું અટકાવવા માટે એક મજબૂત દિવાલ અથવા ક્લોટ બનાવે છે. હિમોફિલિયાના કિસ્સામાં આ રિપેરિંગ ટીમના કેટલાક મહત્વના સભ્યો એટલે કે ફેક્ટર્સ ખૂટે છે. જો કોઈ વ્યક્તિને ફેક્ટર 8 નામની પ્રોટીન કડી ખૂટતી હોય તો તેને હિમોફિલિયા એ કહેવાય છે, જે સૌથી સામાન્ય છે. તેવી જ રીતે જો ફેક્ટર 9 ની ઉણપ હોય તો તેને હિમોફિલિયા બી કહેવાય છે. આ આવશ્યક ફેક્ટર્સની ઉણપના કારણે જે દિવાલ કે લોહીની જાળી મિનિટોમાં બની જવી જોઈએ તે સમયસર બનતી નથી. પરિણામે નાની એવી ઈજામાં પણ લોહી લાંબા સમય સુધી વહેતું રહે છે, જે દર્દી માટે જોખમી બની શકે છે. ભારતમાં હિમોફિલિયાના દર્દીઓની સંખ્યા વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણી મોટી છે, જેને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકાર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા નોંધપાત્ર અને પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન NHM હેઠળ હવે ભારતના ઘણા રાજ્યોમાં હિમોફિલિયાના દર્દીઓને અત્યંત મોંઘા ગણાતા ફેક્ટર કન્સ્ટ્રેટ્સ મફતમાં પૂરા પાડવામાં આવે છે. અગાઉના સમયમાં દર્દીઓએ આ જીવન રક્ષક ઇન્જેક્શન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો, જે મધ્યમ કે ગરીબ વર્ગ માટે લગભગ અશક્ય હતું. પરંતુ હવે સરકારી હોસ્પિટલોમાં આ સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ બની છે. ગુજરાત રાજ્ય આ દિશામાં અગ્રેસર રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોની સિવિલ હોસ્પિટલોમાં ખાસ હિમોફિલિયા ડે કેર સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે. અહીં દર્દીઓને માત્ર લોહી ગંઠાવવા માટેના ફેક્ટર્સ જ નહીં, પરંતુ રક્તસ્રાવને કારણે જકડાઈ ગયેલા સાંધાઓ માટે જરૂરી ફિઝિયોથેરાપીની સારવાર પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સરકારી પ્રયાસોની સાથે સાથે ભારતમાં હિમોફિલિયા ફેડરેશન ઇન્ડિયા જેવી સંસ્થાઓ પણ પાયાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાઓ દર્દીઓની ચોક્કસ નોંધણી કરવાથી લઈને તેમને કાઉન્સેલિંગ આપવા અને સમાજમાં તેમના અધિકારો વિશે જાગૃત કરવાનું કામ કરે છે. સારવાર પદ્ધતિમાં પણ હવે મોટો બદલાવ આવ્યો છે. તાજેતરમાં કેટલીક રાજ્ય સરકારોએ પ્રોફિલેક્સિસ સારવાર પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિમાં દર્દીને રક્તસ્રાવ થાય તેની રાહ જોવાને બદલે અગાઉથી જ નિયમિત અંતરે ફેક્ટર્સના ડોઝ આપવામાં આવે છે. આનાથી આંતરિક રક્તસ્રાવને કારણે થતી કાયમી દિવ્યાંગતા અટકાવી શકાય છે અને બાળક સામાન્ય જીવન જીવી શકે છે. વધુમાં ગર્ભવતી મહિલાઓમાં આનુવંશિક તપાસ દ્વારા આ રોગ આવનારી પેઢીમાં ન જાય તે માટે પ્રીનેટલ ડાયગ્નોસિસની સુવિધાઓ પણ હવે સરકારી સ્તરે અને સબસિડીના ધોરણે વધારવામાં આવી રહી છે. સામાજિક સ્તરે કરવામાં આવતા તમામ પ્રયાસોનો અંતિમ હેતુ એ છે કે દરેક હિમોફિલિયા પીડિત વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ગૌરવપૂર્ણ અને પીડામુક્ત જીવન જીવી શકે. જો કે આ પ્રગતિ છતાં હજુ પણ અંતરિયાળ ગામડાઓ અને આદિવાસી વિસ્તારો સુધી આ સુવિધાઓ પહોંચાડવી તેમજ રોગનું વહેલું નિદાન કરવું એક મોટો પડકાર છે. લોહી ગંઠાઈ જવાની બીમારી પ્રત્યેની અજ્ઞાનતાને કારણે આજે પણ ગ્રામીણ વિસ્તારમાં ઘણા દર્દીઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. હિમોફિલિયા સાથે જીવતા લોકો માટે ઝીરો બ્લીડ્સ એટલે કે શૂન્ય રક્તસ્રાવનું લક્ષ્ય ત્યારે જ હાંસલ કરી શકાશે જ્યારે સમાજ, મેડિકલ સંસ્થાઓ અને સરકાર એક મજબૂત ત્રિવેણી સંગમ રચીને પ્રયાસ કરશે. વિશ્વ હિમોફિલિયા દિવસ એ પ્રાસંગિક હમણાં જ આપે સાંભળ્યું. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ.